જય શ્રી કૃષ્ણ. હલો, 9:30 વાગ્યા ને છોકરા ભણવા આવીએ ગયા. માં એ જો એના લુગડાં ધોવાનું હતું, એમાં લુગડાં ધોતા હતા મશીનમાં નાખીને, અને બાપુ અને આ બે વાડીએ વહી ગયા. એને હજી લગભગ વા થાય છે તો એ કામ કમ્પ્લીટ થઈ જાય, થોડું ઘણું રહે તો ભલે. અને મારે છે ને પનીર બનાવવું છે. પનીર બનાવવા હાટું દૂધ સવારે જ રાખી લીધું હતું કમ્પ્લેટ, પણ હવે છે ને કામ કરી અને વેરું આવ્યું જો. અને પનીર ટીકાનું શાક બનાવવું ને તે હાંજી શાક બનાવવાનું છે, પણ અટાણે દૂધ ગરમ કરી પનીર બનાવી ફ્રીજમાં રાખી દઈ. ભાઈ આંગળી ગયો તો લીંબુ લઈ આવ્યો. હાલો તો પેલા પનીર બનાવી અને અટાણે છે ને ફ્રીજમાં રાખી દઈ. હાંજ થાય ને તો તને અમી જામી જાહે. હલો, જય શ્રી કૃષ્ણ. માએ જોઈને કામકાજ ધૂપ દીવા અને લુગડાને બધું કરી અને તૈયાર થઈ ગયા. હવે કોઈ વાઈટું કરી છીએ કે એવું એનું કામ કરીએ. હાજ નથી આજે ઓલા ચણાનું કરવું છે એનાથી. હા, દાળ જોવાની છે ને એમાં ચાર પીએમાં બધું હરખું ઠેકાણે રાખી દઈએ, બધું પેક કરીને. તો આમાં છે ને દાળ છે હા રોગી શાક બનાવવા હાટું ખીચડી મળશે કાલ મગ પડાઈ અને ચણા ધોઈને કણકી કાઢી નાખું તો પાણી દરી લે લોટ થઈ જાય. અને બીજી હાથની દાળ મૂકી દે સુમાહામાં શાક કરવા થાય વળી. ચોમાહામાં છે ને આપણે લીલોતરી શાક કટોના ભાવે, લીલોતરી અનામી ના આવે, કઠોળનું શાક વધારે ભાવે. કઠોળનું શાક હોય નરમું, આપણે જ્યાં લીંબુ નાખીને કઠોળનું શાક કરીએ એટલે સુમાહામાં બે મારીની એ બીક ના રહીએ અને કઠોળ લીલોતરી જેવી તેવી હોય, ટાળી પૂગે, વરસાદ ના પૂગે, અનામી હોય જ નહીં, લીલોતરી હોય જ નહીં અનામી. એટલે વધારે પૂરતું કઠોળનું શાક અમે કરી. હા, ભાઈને હે ને ઘડિયાળ ભૂલી ગયો. દવો બાપ હજી તમે ગયા ને તા અહીંયા ઓહો હજી ગયા નહીં હોવ ની. અલે આવજો. દૂધનો છે ને ઉફાળો થઈ ગયો ને સાબુથી હલાવી નાખી અને આમાં છે ને લીંબુનો રસ નીચવી દઈ છે દૂધ ફાળવા હાટું. ચાલો ઉફાળો આવે તો તેને માંડ પકડાય. દૂધ મોટાને તો પનીર બનાવી દેવું છે. દૂધ છે ને નામ એવું કરવા માંડ્યું. આપણે લીંબુનો જરા જરા રસ નાખી અને દૂધ છે ને અસલનું ફાટી જાય. લીંબુનો રસ નાખી દીધો. હવે એક જરાક ખાણો આપીએ ને લસણનું દૂધ જો ફાટવા માંડ્યું. જો આપણે છે ને પનીર અસલનું બની ગયું છે. એને આપણે આ ચાયણીમાં કોટનનું કપડું રાખી અને પછી પાણી ને પનીરને ભેગી અલગ કરી અને છે ને પાણી નીચવી લઈ ને હે ને આ વાસણમાં પેક કરી રાખું. માથે વજન રાખી દે એટલે પાણી ધ્યાન હોય ને એની રીતે. હવે પનીરને આપણે આમાં રાખી અને માથે આટલો વજન રાખી દઈ એટલે અસલનું જામી જાય. પહેલો ટાઈમ થઈ ગઈ હતી અને હે ને તાતા અમારા મહેમાન આવ્યા છે અને મહેમાન છે ને ઓળખીતા છે
અમારા મેરે હે એટલે જો આલબાઈમાં ગયા હનકન કરતા હતા પણ આમ ધરાડ સારું આમ કઈ આવ્યા નથી અને દીહા ઝુણકો જ લઈને આવ્યા હોય થોડો જ ટાઈમ નકર મજા હવે રોકાવ ને જો વિયારા કરો ને તો મજા આવે નકર આટલી વારમાં રોકાવાનું છે રોકાવાનું તો વા કેટલા ઘર છે બધાય પણ એમને આજ અમારે ત્યાં રોકાઈ જાવ પછી હજી એક દિવસ તો અમે બધાય મારો પછી વારો રહી જાય હતી આમ નહીં એમ ના હાલે ને રોટલા ખાવ તો મજા આવે અને હે ને આપણે મહેમાન પોરબંદર થી હે અને ગયા તા માતાજી આમ જુંગીવારે દાડે ગયા તા પછી માતાજી રોજીમાં બધે જગ્યાએ દેવરથાને પગે લાગતા જાય છે અને બહુ અમે એક દી પરિયાળ નામી થઈ ગયું હતું જવાઈ ગયું નકર કીધી લોહી પી ગયા તે હું તમે ચાલે જાવ ગાડી લઈને બહાર નથી આવતા લખમણ કે માં ગાડી જાય શું કામ નથી આવતા શું કામ છે મોડું મોડું પરિયાણ કર્યું તો અમે 11 વાગ્યા પછી ગયા પછી કીધું અહીંયા ના રંધાય અહીંયા કઈ હોય કે ના હોય આપણે તો અજાણ્યા પણ અહીંયા હજી કઈ ખાવાની સુવિધા નથી હજી મંદિરનું ના કામ હાલે ને પછી રસ્તામાં વડોદરા રોડ માંથી જઈને એને પણ જોતા એને રમવામાંથી વેરો નથી કુટી આખે ના મધુ કે માં તમને બીક નહોતી લાગી ને કાલ મૂકવા ગયા અને હવે ભેંસને થોડું મોડું થઈ જાય તો હાલ આપણે ક્યાં 10 કિલો જોઈએ એક દેવાની હોય મીમાન ક્યાં ઘણી આવે કા એ દોઈ અને પછી એને આપણે પનીર અસલ બની ગયો હોય જો કે જોયું નથી એનું શાક બનાવવું છે આજ રામ રામ બધાને અહીં છે 7:30 વાગે આખા દી વેરો જ નથી આવ્યો આપણે છે ને પનીર બની ગયું તો સવારે રાખી દીધું હતું અટાણે હવે મારે હવે ખોલી જોવું આજ આખો દી વિડિયાનું કામ ને બધું એને હસ્તક હતું મને વેરો જ નથી પાછું અમુક વસ્તુ ઉતારવાની હોય ને એટલે કેવી વિતરી હોય એ ખાવ પનીર છે ને હવે ખોલીને જોઈ લઈ બાકી આ મસાલા બધા તૈયાર કરી લીધા હે લગભગ તો અસલ બની જ ગયો હે વાંધો નહીં આવે અસલ બની ગયું કઠણ પાણા દઉં લીંબુના બી એકાથા બે રહી ગયા હોય હા તઈ છે ને ઉતાંબરમાં પાછી એકલી વિડિયાનું સંભાળવાનું હોય એટલે મને હે ને ખાલી આ શૂટિંગ કરતા હોય ને તો એ છે ને ઘણી હિંમતમાં રહું એનું કામ મારે ના સંભાળવાનું હોય પણ એ હોય નહીં તેથી મારે કંઈક રેસીપી કે વિડીયો ઉતારવાનો હોય તેથી બહુ નર્વસ થઈ જાઉં આમ કંઈક હુંચકો ના પડે કે કંઈ ચાલુ કરવાનું વિડીયો ઉતારીને તો ઘણો ટાઈમ થઈ ગયો પણ હજી છે ને એકલી હો ને એટલે હાવ હેપ થઈ જાઉં પનીર તો હે ને હાવ કઠણ પાણા જેવું ઘટે નહીં ને એવું બન્યું જોતો ઘરનું પનીર પછી ઘટે હા મસ્તી ને બની જાય ભાવે પનીરની તો ઘણી વસ્તુ બને આપણે રસગુલ્લા પણ હમણાં માંદા ને હળદી છે ને એટલે રસગુલ્લાનું હા રહેવા દે આપણે છે ને મોરથી પનીરમાં મસાલો ભેરવી અને ઘડીક વાર રાખી દઈ ચણાની દાળનો લોટ 1.5 ચમચી જેટલો ને હળદર ને ચટણી મીઠું ગરમ મસાલો લઈ આવું આજે મારે પનીર ટીકા ખાવા છે
હા હા પહેલી વાર હે ને મેં બનાવ્યું ને તો એવું થયું તું બનાવી અને પરબાર સુરત વહી ગઈ હતી એને બધા ખાધું તું મારે વેત નતો આવ્યો હા અને આ આદુ અને લહણ ક્યાં લીંબુ મોરી રાખ્યું તું ભૂલાઈ ગયું આ લીંબુ લોઢીમાં મોરથી હેકી લઈ પછી આ કઢાઈમાં પછી એમાં વઘાર દેવું થોડુંક તેલ નાખી અને હેકી લઈ મોરથી હાલો આ હેકાઈ ગયા અસર જો કલર જરીક બદલી ગયો હવે આપણે વઘાર દઈ લઈએ આપણે હે ને આ બધો મસાલો હે જો આમાં આદુ ને લહણ ને મરચાં હે અને આ હે ટમેટા અને બાકી ધાણા ભાજી ને દહીં અને આમાં હે ને ડુંગળી હે પણ આપણે ડુંગળી અલગથી વઘારવાની હે ખબર તો હે કાંઈ વિડીયો જતો હે બાપુ હાટો થઈને બાપુ ના ખાય ને એટલે અલગથી વઘારી અને પછી મિક્સ કરી દે હું ન કરતાં વઘારમાં જ નાખવાની હોય પણ બાપુ ના ખાય એટલે અલગથી વઘારી નાખ્યું અને બાકી બધો મસાલો આંગળી આમાં વઘાર દઈ લે અહીંયા છે ને આપણે ડુંગળી એ નાખવાની હોય પણ ડુંગળી નાખતા નથી કોઈ બનાવતું હોય ડુંગળી ખાતું હોય ઘરમાં બધા તો પછી અહીંયા ડુંગળી ભેગી વઘારમાં નાખી દે અમે તો અલગથી વઘાર દેવો ને પછી બાપુનું કાઢીએ અને પછી ડુંગળી નાખીએ હવે આમાં છે ને ઘરનો મસાલો આપણે હળદર ને ચટણી ને મીઠું ને એવું નાખી લઈએ તો આમાંથી તેલ હાવ છૂટું ના પડી જાય ત્યાં હું હલાવી રાખી જરા જરા અને જીરીક વાર ઢાંકી દઈ તો હાલે એઠે બેહે નહીં આ નોનસ્ટિક હે ને ઉમે આ ચડી ના રહીએ ને ત્યાં સુધી બેહે નહીં એટલે જીરીક વાર તેલ છૂટું થઈ જાય ને એટલી વાર આને ચડવા દઈ હાલો આપણે આ હવે પનીર નાખી દઈએ અને હે ને બેન મહેંદી કરતી હતી સુગંધ જો મસ્ત હવે આને જીરીક વાર ચડવા દઈ અને ધાણા ભાજી નાખી લે અને હે ને ડુંગળીનો અલગથી વઘાર દઈ અને બાપુને કાઢી અને નાખી લે એટલે આપણે પનીરનું શાક કમ્પ્લીટ જે આ તો અસલ બની ગયું હે ગેસ ધીમો કરી અને ઘડીક વાર ચડવા દઈ આમાં હે ને જો ડુંગળીનો વઘાર નાખી દીધો હોય ડુંગળી વઘારીને અને આ બાપુ હાટું કાઢી લીધી છે હવે આ બે બની ગયું હોય રોટલી અને રોટલા જ ઘણી વધારે પૂરતા થાય છે પણ આજ પનીરનું શાક છે ને એટલે રોટલી વધારે ભાવીએ એટલે રોટલી ઘણી વધારે હાલો હવે હે ને વ્યારાનો ટાઈમ થઈ ગયો આજ થોડું મોડું થઈ ગયું કેવાનું શાક ખાવાનું હે ભાઈ આજ પનીર ટિક્કા હા
પનીર ટીકાનું શાક ટીકા શાક ને રોટલી આવે છે બહેરથી. બાપુનો અલગ છે ડુંગળી વગર. કેમ ભાઈ જગ્યા બદલાવી? પનીર જોઉં તો એવું કેવું હોય છે. હા એ ક્યાં વયું ગયું હજી? નહીં મારા મડીને જોઉં તો કેવું એ તો ઓલા કટકા કરી લે આ પનીરને કટકા આવ જવું હોય તો હાટે એક બટકું ધોઈ આવજે એટલે બધો મસાલો નીકળી જાય એટલે ખબર પડી જાય પનીર ટીકા એટલે હું. વધારે પાછું ઘી વાળી રોટલી બેનો થાળી તો તોડી નાખો. ખાવું હોય તો ખાવું ખાવા મન શું હોય? તીખું હોય ને? તો વેડે છે. આ કેવાનું સુગંધ ભાજીની પાઉંભાજી હોય ને મસાલા હોય ને એ બધા. આમ હાથમાં પેલીમાં મેં વસ્તુ લઈ ગયા હાલો સુગંધ તો કઈ વિડીયામ ના આવે ભાઈ. નકર મહેસૂસ કરાવે તમને કે કેવું બન્યું. સુવાદ ના આવે તો દેખાય તો મસ્ત. હા દેખાય કરે. સુગંધ લેવે ચાલો હાલો હવે વ્યારા કરી લઈ. વ્યારા કરી લીધા હે. અમે ઠામણી કરી લીધા હે પનીર ટીકાનું શાક ખાધું આજ. અને બહુ જ ને બધે ભાઈ ચટ થઈ ગયું. સાફ કરી ગયું ના ભાઈ. અને હા આપણે હે ને કાલના વ્લોગમાં સોરી ભૂલાઈ ગયું હતું. ભાઈનો રિઝલ્ટ આવી ગયું 13 તારીખે જવાનું હતું પણ કાલના વ્લોગમાં કેતા ભૂલાઈ ગયું. ભાઈ પાસ થઈ ગયો હે અને 36 માર્ક આવ્યા 50 માંથી એટલે 72% જેવો રિઝલ્ટ છે. રિઝલ્ટ સારું આવ્યું હે. પણ આપણું કોઈ દી બારો ક્યાંય ભણવા મૂક્યો નથી પર બારી પરીક્ષા દેવરાવી હા ના બહુ રિઝલ્ટ સારું સારું આવ્યું અને મૂકવામાં એવું હે હજી કઈ નક્કી નથી કર્યું. બધાને લેચી પચ્યું થાય. એની માતા મોરથી જ રડે. ખાલી મૂકવાની વાત કરી હતી. રૂંગત આવે કોઈ દી આવડા થયો હોય 10 વર્ષનો 2 દી કિમણે એરિયા ના હોય તો પણ એના હાટું થઈને મૂકવું હોય પડે ને ગમે તે કા. જોઈએ હવે વિચારે હે આ તો પરીક્ષા આવતી હતી ને એટલે બહુ પડે એમ જીરીક બધા મોરા રહી હે મારું કહેવાનું એમ થાય કે બહુ ભોરો પડે પણ હે ને બારો જાય ને તો થોડીક બાર ને માણસને ખબર ના પડે. બહાર આપણે ભણવા મૂકી પણ હજી થોડોક ઝીણકો પડે એમ. હા, 1-2 વર્ષ હજી જાળવી ને તો હાલે વાંધો ન પડે એમ. પણ મારું એનું મન છે એમ કહે જવું ને ભાઈબંધુ ગયા ને એટલે જવાનું મન થાય. ભાઈનું મન છે. હાલો વિચારીએ હવે મૂકવાનું થાય તો તમને વ્લોગમાં આગળ કેવું ખબર પડી જાય. વાતોમાં મેં એક ચીકુ ખાઈ લીધું બેન પાસે લઈ લીધું. પ્રસાદ બનાવતા હોય ને એમાં મોરથી લઈ આવી. ના 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 તો પ્રસાદ તો બનાવી લીધો આયા ઠીક આયા પાણીયારે કાકા લે ખાઈ ગયા. હાલો તો જો હવે બાપુ રામાયણ વાંચે છે. બેન આગળ પ્રસાદ બનાવીને આવી. રામાયણ પૂરી થાય એટલે પ્રસાદ લઈ લઈ ઘડીક વાર સાંભળી. રામાયણ તો કાયમ વાંચી છે પણ કોક દી પછી વ્લોગમાં લઈ કોક દી ન લઈ. હા કાયમ તો ન લઈ ને વ્લોગ થઈ જાય વડો. હમણાં બાપુનો ફોન ચાર્જિંગમાં હતો ને બાપુએ વાંચી હતી લેત પણ બાપુએ વાંચી નોહાણે જ ના અને હાલો ભાઈને આગળ ભણવા મૂક્યું તો એ તો તમને બ્લોગમાં ખબર પડી જાય. હું તો જાય તો વયાથી નથી ત્યાંથી તો હોય ને બાપ એવી ને એવી જ છો. હાલો તો આ સાથે આજનો વિડીયો આપણે પૂરો કરી. કેવો લાગ્યો કમેન્ટમાં કહેજો. ગમે તો લાઈક કરજો, ચેનલમાં નવા તો સબસ્ક્રાઈબ કરજો. મળીએ પછીના વિડીયોમાં. ત્યાં સુધી આવજો. જય શ્રી કૃષ્ણ. રામ રામ. અને હા એક કાલ હે ને મસ્ત ને કાવ્ય લખીને મોકલું તો નામ શૈલેષભાઈ કે એવું કંઈક છે. આપણે વોશિંગ મશીનના કોમેન્ટ આવ્યા હતા એના કે આવું નથી ને તો વોટ્સઅપ કરો. એની કાવ્ય કાલ મસ્તીનું ભાઈ મેં કોમેન્ટ આખો વાંચ્યો તો વડનું કાવ્ય હે મસ્તીનું કાવ્ય હતો જોરદાર હતો. શૈલેષભાઈ લગભગ નામ છે ભૂલાઈ જતું હોય તો સોરી પણ લગભગ શૈલેષભાઈ જ નામ છે અને કાવ્ય બહુ જોરદાર હતું. હાલો હવે આવજો. રામે રામ.